विद्याविवादाय धनं मदाय शक्ति परेशां परिपीडनाय खलस्य साधो विपरीतमेव ज्ञानाय दानाय च रक्षणाय। बोलो सहजानंद स्वामी महाराजनी जय। विजयम घनश्याम स्वामी, कृष्णप्रिय स्वामी, त्याग स्वामी, वाला संतो, वाला हरिभक्तो, भाईओ और बहनों, बधाने खूब खूब हेतथी जय स्वामीनारायण। अत्यारे આપણે બધી વાતો કરી, બાબાએ સરસ વાત કરી। અત્યારે આજે તમે સંકુલ ઊભું કર્યું છે અહીંયા, અને બાબાએ કીધું ચમત્કારિક રીતે, ખરેખર ચમત્કારિક રીતે આ સંકુલ ઊભું થયેલું છે અહીંયા। હું 2 વર્ષ આવ્યો ત્યારે અહીંયા ખાડો હતો, નાનો શરૂઆત જ થઈ હતી। 2 વર્ષની અંદર તમારા બધાના સહયોગથી અને સંતોની રાત દિવસની મહેનતથી આ સંકુલ આટલે સુધી પહોંચ્યું છે। અત્યારે આપણે તો સંતો અમદાવાદના હરિભક્તો તમે જે તમારો સહયોગ આપવાથી કરીને આજે તમે ઊભું કર્યું છે, એવું એક એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જેમ તમારા જીવનની અંદર એનો ફર્ધર જશો એમ તમને આનું વધારે વધુ આનું ઇમ્પોર્ટન્સ દેખાશે, અને તમને પોતાને સંતોષ અને સુખ થશે કે મેં આ મારા જીવનની અંદર મારું યોગદાન આપ્યું ને હું કામ કરી શક્યો છું એમ। આપણને સંતો બધાને વધાવ્યા, બધું કર્યું, બધાને સારા સારા શબ્દોમાં આપણને વાત કરી, અને બધાને ખરેખર બધા પાત્ર વધાવવાને પાત્ર છે બધાય। એ ઉપરાંત એનાથી પણ વિશેષ આજે નાના સંતો છે બધાય, મોટા સંતો, નાના સંતો, એનું જે કાર્ય છે, સમર્પણ છે, એમને નિસ્વાર્થ ભાવે આપણા માટે કરે છે, અને આપણા માટે આટલી બધી મહેનત કરીને કરી રહ્યા છે। હવે એમનું આપણું એમ કે ભાઈ આપણે 11 લાખ આપ્યા કે 51 લાખ આપ્યા કે કરોડ આપ્યા, 5 કરોડ આપ્યા, પણ એમનો જીવનનું તમે યોગદાન જુઓ તો મલ્ટી કરોડોમાં આવે એમ, કે જેની કિંમત આંકી ન શકાય। તો આપણે આજે બધા પોતપોતાની સીટ ઉપર ઊભા થઈ સંતોને નમન કરી અને તાળીઓના ગણગણાટથી વધાવીએ બધાને, અને વધુને વધુ પ્રાર્થના કરીએ રાખો, બેસો બધા। આ બધું કરવાની અંદર જે તૈયાર થઈ ગયેલું છે, તૈયાર થાય છે, ખરેખર અનેક જણના યોગદાનથી, અનેક જણના કામથી અને સમયથી આ વસ્તુ બનતી હોય છે। આવા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે 75 વર્ષ પહેલાં આ કાર્યની શરૂઆત કરી, એની તો એ વખતે જરૂર હતી જ, પણ અત્રોત્તર અત્યારે તમે જુઓ ને, દુનિયાનો પ્રવાહ એટલો બધો ચેન્જ થઈ રહ્યો છે, સોશિયો ઇકોનોમિક સ્ટ્રક્ચર, કે જેને લીધેથી એની કિંમત અનેક ગણી વધી છે ત્યારે, અને સમય જતાં લોકો શોધવા નીકળે છે કે મારે ગુરુકુળમાં જવું છે, મારા છોકરાને ગુરુકુળમાં મૂકવા છે, કારણ કે ગુરુકુળ બીકેમ એ બ્રાન્ડ। અત્યારે તમારા દીકરાને વરાવવો હોય, કોઈ દીકરી શોધતા હોય, તમે દીકરીવાળા જોશે કે ભાઈ આ ગુરુકુળનો વિદ્યાર્થી છે, એટલે મારે કંઈ તપાસ કરવાની જરૂર જ નથી। એ જે બ્રાન્ડ ઊભી થઈ છે, એ બ્રાન્ડની અંદર આપણો તમારા બધાનો સહયોગ છે, સંતોની મહેનત છે, અને અત્યારે સમય એવો આવ્યો છે, ખરેખર સમય એવો આવ્યો, હું જરા સરખામણી કરું તો અમેરિકા અને ઇન્ડિયા વિશે અમેરિકાની અંદર 1930ની અંદર દુષ્કાળ અને બહુ ડિપ્રેશન આવેલું, પણ એ સમયે એ ટાઈમની અંદર દુષ્કાળ 42-45 સુધી કૌટુંબિક ભાવના એટલી બધી મજબૂત હતી જે આપણે અહીંયા હતી, અને એ જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થઈ, સેકન્ડ વર્લ્ડ વોરની અંદર યુરોપ આખું તૂટી ગયું, અને અમેરિકા અખંડ રહેલું, તો અમેરિકાની પ્રજાએ એ યુરોપને બાંધ્યું, અને 10 વર્ષની અંદર અમેરિકા 50-55 સુધીની અંદર અમેરિકા દુનિયાનું નંબર 1 બન્યું, ટોપમાં આવ્યું, નંબર 1 બન્યું। એની સાથે સાથે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ આવી, કમાણી વધી બધાની, બધાએ ગાડીઓ લેવા માંડ્યા, મકાનો, અને બહુ સરસ બધો પ્રવાહ ઊભો થયો,
પણ એની સાથે સાથે એટલો પ્રવાહ વધ્યો કે સંસ્કાર બદલા જતા રહ્યા. લોકો દારૂ માંસમાં તો એ લોકોનો ખોરાક છે, પણ દારૂ અને ડ્રગ્સની અંદર ચડ્યા. અને 75 ને 65 થી 75 સુધીમાં તો ત્યાં 75% ડિવોર્સ રેટ. આખો ચેન્જ આવ્યો. લોકો દુઃખી થઈ ગયા. તમને કહું, જ્યારે 30 વર્ષના લગ્ન થયેલા હોય અને ઘરે ડિવોર્સ થાય, છોકરા જતા રહીને ભેગા, અને મેં મારી સામે મારા સેલ્સમેન વાળા પીપલ 500 કામ કરતા હોય, એ રડે બિચારા, અને બધા દુઃખી થઈ ગયેલા છે. અને અત્યારે પણ એ સમય એ વસ્તુ વધતી જાય છે, કારણ કે ડ્રગ નહોતું, તે આલ્કોહોલ જ હતું ખાલી, અત્યારે ડ્રગ આવી ગયું છે ત્યાં. અને હજી પણ ત્યારે એ લોકો થોડાક પાછા વળ્યા છે, પણ તોય એના જે ડિવોર્સ રેટ, એના પ્રશ્નોનો અંત આવ્યો નથી એમ. અને એ પાછું વાળવું સહેલું પણ નથી. અત્યારે હોમલેસ, અમે કોઈ દિવસ ઝૂંપડામાં રહેતા કે હોમલેસ માણસોને કોઈ જોયા નહોતા. અત્યારે બધા શહેરોની અંદર ડાઉનટાઉન બધા હોમલેસથી ભરાઈ ગયા છે. એ હોમલેસ કોણ છે? કે જેણે ડ્રગ લઈને પોતાના જીવન ખલાસ કરી દીધા. એ બધા હવે આપણી સ્થિતિ જોઈએ. તમે અહીંયા છો ને, તમને બહુ દેખાય નહીં, પણ અમે બહારથી આવીને અમને દેખાય, એમને વાત સાંભળી બધી કરીએ. અહીંયા જે 70-80ની અંદર 85માં ટીવી આવ્યું, 85-90-80-90ની અંદર ટીવી આવ્યા પછી દુનિયામાં જાગૃતિ આવી કે દુનિયા ક્યાં છે એમ. ગાંધીજીને જે કામ કરવું હતું, ક્વાટિઝમ બધા જે નિરાશાવાદમાં બેસી ગયા હતા બધા, એને આશાવાદમાં લઈ જવાતા, એ કામ ટીવીએ કર્યું. જે અમે જોયેલું છે એ પ્રમાણે એને ત્યારે ખબર પડે કે દુનિયા તો ત્યાં છે ને આપણે અહીંયા છીએ. સંતો વાત કરતા 99માં ધક્કા નહીં, દરેકને 99મો ધક્કો લાગ્યો અને બરાબર કામ કરવા. એ થયું એમ. સાથે સાથે સમૃદ્ધિ આવી, બધા કામે વળી ગયા. તમે અત્યારે જો 2024 સુધીમાં તમે જો ખાધે પીધે બધા વ્યવસ્થિત છે, ઘણું કપડાં છે બધા, પણ એની સાથે સાથે જે અમેરિકાનો જે પ્રશ્ન હતો, એ પેરેલલ પ્રશ્ન અહીં આવી રહ્યો છે એમ. 2 દિવસ પહેલાં હતું કે દીકરીઓ મળતી નથી અને દીકરી મળે છે તો ટકતી નથી. એક યુટ્યુબમાં આર્ટિકલ હતો, અને એને એ લોકોએ 6000 દીકરીઓના સર્વે કરેલા છે. એ આર્ટિકલમાં હતું 60% ડિવોર્સ રેટ છે. ત્યારે તમે જુઓ કે અમેરિકામાં જે હતું એ અહીંયા આપણી પાસે આવવા માંડ્યું છે. આમને બચાવશે કોણ? આવા સંસ્કાર કેન્દ્ર. સ્વામીએ જે કામ કર્યું છે એ એમાંથી તૈયાર થયેલા છોકરાઓ એટલા જ બચી શકવાના છે. અને એટલે આપણે તમે જે કામ કરી રહ્યા છો, જે તમે આવું સંકુલ ઊભું કર્યું છે, ખરેખર એવડું મોટું કામ કર્યું છે દુનિયાની અંદર. દુનિયામાં આવી કોઈ જગ્યાએ, હું તો ઘણા દેશોમાં ફરેલો છું, અમેરિકામાં ઘણા વર્ષથી છું. દુનિયામાં કોઈ જગ્યાએ આવું જે સંસ્કાર કેન્દ્ર હોય એવું ક્યાંય છે જ નહીં એમ. એટલે તમને બધાને ખરેખર ધન્યવાદ ઘટે કે તમે સાથે મળીને આની અંદર સહયોગ આપીને તમે કરો છો બધું. એ બીજી વસ્તુ એ કે આપણે એમ થાય કે ભાઈ મેં આ બધું આપણે કર્યું, આપણે ખાધે બધે સુખી થઈ ગયા છીએ. હું ઘણીવાર વિચાર કરું કે આપણે આ પહેલી જ પેઢી છીએ કે જેને આપણી આગલી પેઢી જોઈએ તો એને કેટલી તકલીફો હતી, એ લોકોએ કેટલી મહેનત કરેલી છે, રાતને દિવસ ખેતીની અંદર. અને જે ગામડાઓમાં વેઠના વાળા હતા, અથવા તો વરસાદની રાહ જોતા હશે, બધા ખેતી પ્રધાન જ હતું, વરસાદની રાહ જોતા હશે, ત્યારે એને જે પ્રાર્થનાઓ કરી છે, વેઠમાં ગયેલા આપણા વડીલોએ ત્યાં બેઠા બેઠા ભગવાનને જે પ્રાર્થના કરી છે, એના ફળશ્રુતિ લીધે આપણને આ મળ્યું છે. એમ આપણે બધા સુખી થયા છીએ બિકોઝ ઓફ એમની પ્રાર્થનાઓ થઈ. આપણે ભૂલવું નહીં જોઈએ કે ભાઈ એ આપણે જે છીએ એ એની પ્રાર્થનાઓ ને એની મહેનતથી છીએ એમ. હવે આપણે જો ધ્યાન નહીં રાખીએ અને આપણા બાળકોને જો સંસ્કારમાં ખેંચશું નહીં તો ખરેખર અમેરિકાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે. હજી આપણી પાસે ટાઈમ છે અને થોડો પણ ફેરફાર કરવા માટે પ્રવાહ એવો છે કે તમે એને અટકાવી નહીં શકો એમ.
અહીંયા મને તો આપણે વાત સાંભળતા ભાઈ અહીંયા પણ તમને ડ્રગ ઘરે ફોન કરો ઘરે ડ્રગ આવી જાય. તમે આલ્કોહોલની અંદર આપણે જે બધા ફાર્મ હાઉસીસની અંદર આખી વસ્તુ આપણે પટેલોને પૈસા આવવાથી આપણા બાળકોને જો આપણે સાચવી નહીં શકીએ તો ખરેખર મોટો પસ્તાવાનો વારો આવશે ને આપણું જે 4 પેઢીએ તમને ઊંચે લઈ જાય છે, જે બે પેઢીમાં નીચે લઈ જાય તરત જ. એટલે આપણે ખબરદારી હોવી બહુ જરૂરી છે. અને એટલે આ જે તમે અત્યારે કરી રહ્યા છો ખરેખર એક અણમોલ વસ્તુ કરી રહ્યા છો. દરેકના સહકારથી જે થયેલું છે કે આમાંથી જેટલા બચી શકશે એટલાને તમારે બચાવવાનું, અને ભગવાનને રસ્તે તો વાળીએ છીએ તો મોટો ફાયદો છે જ. ઉપરાંત આ જીવનની અંદર એ સુખી અને વ્યવસ્થિત જિંદગી જીવી શકશે. એટલે એટલા માટે આ જે કાર્યો સંતો રાત્રિ દિવસ આપણા છોકરાઓ માટે મહેનત કરે છે. આપણા બાળકોને આપણે જે 2-5 પૈસા આપીને અમે સહયોગથી પણ એમને જે પ્રોત્સાહન મળે અને જે કંઈ થઈ શકે આપણાથી નાની મોટી રકમ આપીને આને વધુને વધુ સહયોગ મળે ને બધી જગ્યાએ હજુ તો આવા ઘણા સંકુલ થાય આપણા ગુરુકુળની. અત્યારે 61 બ્રાન્ચીસ સંતોનો સંકલ્પ છે 100 બ્રાન્ચ કરવાનો. આપણે બધા સાથે રહીને આ કરીને આગળ તમે શાસ્ત્રીજી મહારાજનું જે વિઝન હશે 75 વર્ષ પહેલાં, એ વિઝન તમે જુઓ અટાણે કેટલું અગત્યનું થઈને આવી પડ્યું છે. અને હજી તમારે આને એટલી બધી ભૂખ લાગવાની છે. બધા શોધતા નીકળે છે કે ભાઈ મારા છોકરાને મારે સંસ્કાર આપવા છે કે મને મોકલવા જો કોઈ છે. આ સંતોને એમ થાય કે ગામડાની અંદર કોણ આવશે એમ. હું સ્વામીને કહેતો ભાઈ તરોડાની અંદર યુનિવર્સિટી એક વર્ષ થશે ને ત્યાં 25,000 માણસો ભણતા. મેં તો 2003માં કીધું હતું. એ પણ સંતોને એમ છે કે ત્યાં કોણ આવશે. હું તમને કહું ત્યાં લાઈન થશે એ વખત લોકો શોધતા આવશે, કારણ કે એમને સંસ્કારની જરૂર છે અને સંસ્કારની એટલી બધી ખોટ પડવાની છે. એટલા માટે આપણે જે કરી રહ્યા છીએ અને આવતી પેઢી હજી પણ આ કાર્યને આગળ ધપાવતી રહી અને આપણે બધાને મહારાજ શક્તિ આપે અને પ્રેરણા આપે એવું કહીને હું વિરમું છું. જય સ્વામિનારાયણ.